અમદાવાદ જિલ્લાના કોઠ ગામ પાસે ધોળકાના સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર જવાના અંડરપાસ રેલવે વિભાગે બંધ કરતા શ્રદ્ધાળુઓ અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગણપતિ દાદાના મંદિરે જવાના રેલવે વિભાગે બનાવેલા અંડરપાસમાં છેલ્લા એકાદ મહિનાથી પાણી ભરાતા ભક્તોને 1.5 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે અને જો વાહન લઈને જવું હોય તો તેમણે 16 કિલોમીટરનો ચકરાવો કરવો પડી રહ્યો છે। આ માટે મંદિરના ટ્રસ્ટે અનેકવાર પોતાના ખર્ચે પાણી નિકાલની વ્યવસ્થા કરી હતી, પરંતુ પાણી વારંવાર ભરાઈ જાય છે, જેને કારણે સમસ્યાનો ઉકેલ આવતો નથી। રેલવે વિભાગ પાણી નિકાલ કરવાના બદલે જે પાણી ભરાય છે તે રસ્તો પતરા આડા મારીને કાયમી માટે બંધ કરતા હોય તેવું જોવા મળ્યું છે। એક બાજુ 6 ગામના લોકો અહીં આવવા જવાનો મુખ્ય એક જ રસ્તો છે। ખેડૂતોની 1000 વીઘા જમીન અહીંયા આવેલી છે તથા બહોળી સંખ્યામાં દર્શન કરવા આવતા ભક્તોને પણ હાલાકી પડી રહી છે। મારી જમીન અહીંયા કે 100 વીઘા જમીન આવેલી છે। અંડરપાસ તમે બંધ કરો તો એને ખોલવા, અમારે જવા માટે બીજો રસ્તો કયો? એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તમારે કરવી પડે। અત્યારે ખાતર નાખવાના 1 થી લઈને 400 રૂપિયા લે છે, એટલે જવાનું ક્યાંથી અમારે? આ ફાટકની પાછળ 7 થી 8 ગામ છે। એ ગામના બધાનો રસ્તો આ એક જ છે, બરોબર। અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે। સ્કૂલના નાના છોકરાઓને કઈ રીતે અમારે ફાટક પાસ કરીને મોકલવા એ મોટી તકલીફ છે। અને રેલવેના સાહેબો અહીંયા બેસે છે, અહીં બધું ધ્યાન રાખે છે, એમને ખબર પડે છે। ગાડીએ બે બાજુ 25 માણસો મેકવા પડે છે, તારે ગાડી જાય છે, કોઈક પબ્લિક પાટા પર ચાલતી હોય અને કઈ બનાવ બની ગયો તો જવાબદારી કોણ લે છે? અમદાવાદના ધોળકા તાલુકાના ગણપતિપુરા જે પ્રસિદ્ધ ગણપતિ દાદાનું મંદિર આવેલું છે, તે રેલવેના અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। આપણે દર્શો જોશું કે લોકોને જે રેલવેનો પાટો આવેલો છે, જે રેલવેના પાટા ઉપરથી અહીંયા પસાર થવું પડે છે અને 1.5 કિલોમીટર સુધી જે એમને ચાલી અહીંયા જવું પડે છે। અહીંયા જે ટ્રસ્ટી વિભાગ છે અને જે આજુબાજુના ગામના લોકો છે તેમને રેલવે વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી છે પાણી નિકાલ માટે, પણ જે રેલવે વિભાગ છે પાણી નિકાલ કરતું નથી, જેને તે લોકોને હાલાકી પડે છે। વાહન ચાલકોને વાહન અંદર ફસાઈ જાય છે અને જેમને 16 કિલોમીટર દૂર ફરી અને ગણપતિ મંદિર જવું પડે છે। બાકીના વૃદ્ધો, મહિલાઓ તેમને ચાલીને અહીંયા જવું પડે હોય છે અને જો અચાનક કોઈ રેલવે આવી જાય અને કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ? ત્યારે અનેક વખત અહીંયા રેલવે વિભાગની રજૂઆત કરી છે, પણ તેમના પેટનું પાણી હલતું નથી। ત્યારે આપણે દ્રશ્યો જોઈશું જે અંડરપાસ આવેલું છે, જે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીના કારણે જે વાહન ચાલકો છે જે અહીંયા પસાર થઈ શકતા નથી। ગામ લોકો, ખેડૂતોને વારંવાર હાલાકી પડી રહી છે। અહીંયા જે દર્શનાર્થી દર્શન કરવા આવે છે તેમને પણ હાલાકી પડી રહી છે। ત્યારે આપણે દ્રશ્યો જોઈશું કે અહીંયા રેલવે વિભાગ પાણી નિકાલ કરવાના બદલે આ રસ્તો જ આખો પતરા આડા કરી બંધ કરી દે છે, જેના કારણે હવે લોકોને ક્યાંથી જવું એ સમસ્યા ઉદ્ભવી છે। અહીંયા વારંવાર ગામ લોકોએ ગણપતિના જે ટ્રસ્ટીઓ છે એમને પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી। આની રજૂઆત ઉચ્ચ કક્ષાએ પણ કરવામાં આવી છે, પરંતુ અહીંયા કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે હવે રેલવે વિભાગ દ્વારા એવી માંગ કરી છે કે અહીંયા વૈકલ્પિક રસ્તો કરી આપવામાં, જેમ બાવળામાં અને અરણેજમાં કરી આપી છે, ગુંદીમાં કરી આપી છે, તેવી વ્યવસ્થા કરવામાં આવે। નહીં કરવામાં આવે તો લોકોને પારાવાર, ખેડૂતોને હાલ સિઝન છે ડાંગરની, એમને પણ તકલીફ પડી રહી છે। ત્યારે રેલવે વિભાગ તાત્કાલિક આનો કોઈ ઉકેલ લાવે એવી માંગ કરી રહ્યા છે। કાળુ ચાવડા, GSTV, ગણેશપુર।